વેકેશન તો પડી ગયું, ફૂલ મોજ કરવાની. હવે તો ભાઈબંધો જોડે રમવા જાય. હવે તો રમી રમીને થાકી ગયો, કંટાળો આવે, ટીવી જોઈ લઉં મસ્ત. ટીવી જોઈને કંટાળો આવે, કેટલું ટીવી જોવાનું ડર લાગે. હવે તો સાયકલ ચલાવવા જાઉં. અભી મજા આયેગા ના ભીડો. આ વેકેશનમાં તો ખાલી ખાવાનું, સાયકલ ચલાવવા જવાની અને ટીવી જોઈ જવાનું, મોજ જ નહીં કરવાની મારતો. આ મમ્મીનો ફોન પડ્યો, એને પૂછ્યું, એ મારે વેકેશનમાં મોજ કરવી છે. એ વેકેશનમાં મોજ કરવી તો શું કરાય? એટલે આ બધું શું આવી ગયું યાર? પૂજન હોલિડે જિગ્નેશ મોદીમાં જ મોજ કરાય, બીજે ક્યાં ના જવાય? ફોન કરું પપ્પાને. હલો, આ એને મેં પૂછ્યું મોજ કરવી હોય તો ક્યાં જવાય? તો એવું કહે છે પૂજન હોલિડે જિગ્નેશ મોદીમાં જવાય. પપ્પા, તમે પૂજન હોલિડેઝમાં બુકિંગ કરાવ્યું છે? અરે મજા આવી જશે, એનું ફુકેટ ક્રાબી જઈશું આપણે. અને મારા ભાઈબંધને ફોન કરીને કહી દઉં, એ બી ફુકેટ ક્રાબી આવશે. થેન્ક યુ પપ્પા. એમ આખું વર્ષ ભણીને કંટાળી જ ગયો તો આ મજા આવી જશે ફુકેટ ક્રાબી.